રાજકોટ જિલ્લાના ધોરાજી પંથકમાંથી ડબલ મર્ડરની ચકચારી ઘટના સામે આવી છે। પાટણવાવ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા મોટી મરાડ ગામની સીમમાં એક વાડીમાંથી નવ દંપતીના લોહી લુહાણ હાલતમાં મૃતદેહ મળી આવ્યા હતા। મૃતકોની ઓળખ દુર્ગા અને રોહિત તરીકે થઈ છે। બંનેના લગ્નને હજુ 2 મહિના જ થયા હોવાનું સામે આવ્યું છે। પ્રાથમિક તપાસમાં બંનેની માથાના ભાગે બોથડ પદાર્થ વડે હુમલો કરીને હત્યા કરવામાં આવી હોવાનું પોલીસનું કહેવું છે। બંને શ્રમિક તરીકે કામ કરવા માટે 3 દિવસ પહેલા જ કાલાવડથી મોટી મરાડ ગામે આવ્યા હતા। ઘટનાની જાણ થતા પાટણવાવ પોલીસ, એલસીબી અને એફએસએલની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી। હાલ અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધી પોલીસે સઘન તપાસ શરૂ કરી છે। પાટણવાવ પોલીસ સ્ટેશન વિસ્તારના મોટી મારડ ગામની જે વીડી વિસ્તારની સીમ કહેવાય છે ત્યાં એક ડબલ મર્ડરની ઘટના બનવામાં છે, જેમાં 13 તારીખ રાતના 10 વાગ્યાથી 14 તારીખ સવારે 9:30 વાગ્યા સુધીમાં બનાવને અંજામ આપેલ હોય આરોપીઓએ તેવું તપાસમાં ફલિત થાય છે। અત્યારે અજાણ્યા ઇસમો વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવેલ છે। જે મરણ જનાર છે એ પતિ પત્ની તરીકે 3 દિવસથી અહીંયા વાડી વાવવા માટે આવેલા હતા કાલાવડથી, અને બંને જણાને મોતને ઘાટ ઉતારવામાં આવેલ છે। બંનેને જે ઈજા છે તે જોતા બંનેને માથાના ભાગે બોથડ પદાર્થથી ઈજા કરવામાં આવેલ છે, અને આ બાબતે અત્યારે ગુનો છે એ અનડિટેક છે, અને તેને આરોપી તપાસ તેમજ આજુબાજુના જે મજૂરો છે તેમની વિગતવાર તપાસ થઈ રહી છે, અને આ ગુનો ડિટેક્ટ કરવા માટે મહેરબાન ડીઆઈજીપી સર તેમજ મહેરબાન એસપી સર અને જિલ્લાની એલસીબીની ટીમ પણ આમાં અલગ અલગ ટીમો બનાવી અને આમાં કાર્યરત છે। એટલે હવે આગળની તપાસ છે એની ફર્ધર જે ડિટેલ છે હવે પછી આપને આપવામાં આવશે। નામ મળી શકશે?